व्याप्तं च दिव्याकृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपम् ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरये वेदादिकीर्त्यं विभुं तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा। जेनी वाणी विषे अखण्ड वहति सुरावली ब्रह्मणि किन्तु थै अज्ञात अल्पसमीपे रस्वसहु मारहि जीवे जे अलमस्त स्वामी श्रीजीमा छे मोक्षदातावळी पप्पा जोगी स्वरूप विभुचरणे झूकी रहूं भावथी जेना दिव्य सुनामना स्मरणथी निष्पाप जीवो थता जेना दर्शनथी टळे जीवतणा भावो बधा सामटा जेना संग प्रसंगथी जीव बने तत्काल सुब्रह्मणे साक्षात् वासुदेव्यते स्वरूपने वन्दुधरी भक्तिने स्वभजनथी समर्पित थईने धार्या हरि अंतरे आज्ञाए विधि निषेध वर्ते समता भर्यो धैर्य दिसे खंतीला तन माने महात्म्य वरसे जननी समू हृदय छे विश्वासु निरपेक्ष स्वरूप इंदु स्वामी ने वंदिए इंदु स्वामी ने रात्रे पाचली चार घटिका तये रात्रे पाचली चार घटिका तये संतने शयन तजी भजन करवूं संतने शयन तजी भजन करवूं स्वामी नारायण नाम उच्चारऊं नाम उच्चारऊं प्रगट परब्रह्मનું જ્ઞાન ધરવું રાત્રે પાછલી ચાર ઘટિકા તયે
સંતને શયન તજી ભજન કરમ તે સમે આરપમ પાળ બકવું નહીં તે સમે આરપમ પાળ બકવું નહીં ચિત્ત હરિચરણમાં પ્રોઈ રેવું ચિત્ત હરિચરણમાં પ્રોઈ રેવું ગ્રસ્તને જગત જંજારને પર હરિ જંજારને પર હરિ સ્વામિનારાયણ નામ કેવું સ્વામિનારાયણ નામ કેવું ભજન તજીએ સમે અન્ય ઉદ્યમ કરે ભજન તજીએ સમે અન્ય ઉદ્યમ કરે નારકી થાય તે નર ને નારી નારકી થાય તે નર ને નારી તે માટે યમલખ અવસર પામીને હરિજન સર્વે લેજો વિચારી હરિજન સર્વ લેજો વિચારી દુર્લભ સાજતે સુગમ શ્રી હરિ કયો દુર્લભ સાજતે સુગમ શ્રી હરિ કર્યો હોયલા દિવસની ભાંગી ખામી હોયલા દિવસની ભાંગી ખામી કહે છે મુક્તાનંદ ભજ દ્રઢ ભાવશું ભજ દ્રઢ ભાવશું સ્વામિનારાયણ સત્ય સ્વામી સ્વામિનારાયણ સત્ય સ્વામી રાતરે પાછલી ચાર ઘટિકા તયે સંતને શયન તજી ભજન કરવું. સહજાનંદ સ્વામી મહારાજની જય, ગુણાતીત સમાજની જય, મુક્તાક્ષર પુરુષોત્તમની જય. હે મારા નાથ, મારી પ્રત્યેક પળ તારામાં ખોવાયેલી રહે અને એ પરનો પથદર્શક તું બને અને એ રીતે વર્તવાનું મને અખૂટ બળ આપજો. આધ્યાત્મિક ક્ષમતાભરી નિર્દોષ બુદ્ધિ સૌમાં પ્રત્યેક પરે પ્રત્યેક પ્રસંગમાં રહે એવું બળ આપો. કોઈ પણ વ્યક્તિ, પ્રસંગ કે વાત સામે આવે, નજરમાં આવે તો તરત પ્રતિભાવ ન આપતા, પ્રભુ આમાં મારે તમારી શી સેવા કરવાની છે કરી 1 મિનિટ થોભી પ્રાર્થના કરી પછી પ્રભુ જે સુજાડે તેમ વર્તવું. કોઈ પણ વાતનો કે પ્રસંગનો કે વ્યક્તિને તત્કાળ પ્રતિભાવ આપી દેવાય તો 11 વખત સ્વામિનારાયણ મંત્ર જપી લઈ પ્રાયશ્ચિત કરી લેવું. સહજાનંદ સ્વામી મહારાજની જય.
શાંતિનું ધામ એવાય ગુણા
જીવન સીતા
કરુણાવત્સલ જંખુ પ્રભુવાસા
આત્મમાં અહો બુદ્ધિમાં અહો મનમાં અહો સુનામાં પ્રત્યક્ષ થાજ આત્મમાં અહો બુદ્ધિમાં અહો મનમાં
બંધનમાં બંધાયા
તાપ ભીતરના સુખમાં તારી દુઃખમાં તારી ઉફ ભરી ગોદમાં ક્ષમા વ્યાતે તાપ ભીતરના મીઠા તારા હસ્ત કમળના મૃદુ સ્પર્શે જીવ સમર્પે શીશ નમેવા તારા ચરણે તારી
ત્રિભુવનનો રે હરિવશ છે તને સૌના બાનો જય જયકાર સ્વામિનારાયણ નામ તારી સ્મૃતિની સંગાત રટુ સ્વામિનારાયણ નામ તારી સ્મૃતિની સંગાત ત્રિભુવનનો રે હરિવશ છે તને વાલી માનો જય જયકાર ભજનો રે હરિવશ છે તને વાલી માનો જય જયકાર સૌના માનો જય જયકાર માતારો નિરાકાર છે મનવો હરી ઈચ્છાએ વપરાતો હરી ઈચ્છાએ વપરાતો
પરમ પૂજ્ય પપ્પાજી. સહજાનંદ સ્વામી મહારાજની જય, ગુણાતી સમાધિ જય, મુક્તાક્ષર પુરુષોત્તમની જય, આપ સર્વ ગુણાતી સ્વરૂપોની જય. આજે દીદીનો અને માનવ પ્રાગટ્ય દિન બેનો સુભગ સરસ થઈ ગયો. હેતાબા અને પ્રેમબા બે પ્રજ્ઞા, બાય સમજણે યુક્ત, પતિવતાની ભક્તિ રાખીને એક રહેણીએ 84 વર્ષ જીવ્યા, 82 વર્ષ, 72 વર્ષ. દીદી નાનપણમાં હતા ત્યારથી 52 વર્ષ હું તો કહું મહારાજના થઈને જીવ્યા. એકાંતિકને ઘેર જન્મ લે એને બીજું કંઈ હોય જ નહીં. જેટલા જેટલા એકાંતિક કુટુંબોમાં જન્મ્યા એને નાનપણથી જ ભગવાનના સંસ્કાર હોય, ભગવાનના થઈને જીવતા હોય. દીદી દીદી એવી રીતે જીવ્યા. આજે પૂર્ણાહુતિ કરી નાખી. અનાદિ મુક્તોને હોતી નથી, પણ અમુક વિશિષ્ટ કાર્ય કરવા મુક્તોને લઈને મહારાજ પધારે. આ વખતનું વિશિષ્ટ કાર્ય ગુણાતી સમાધિ સ્થાપના કરવાનું છે. સામુદાયિક રીતે બ્રહ્મની શક્તિ કામ કરતી થઈ જાય. કાલ સવારથી આવેલું હોય એનામાં પણ બ્રહ્મની શક્તિ કામ કરે. બ્રાહ્મી શક્તિ કેવી રીતે કામ કરે? કોઈ કહે કે અત્યારે હવે સહજ ધાર થઈ ગયો જ્યોતનો, 20 વર્ષ તો કે ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તું, અને ગુરુ ગુણાતીત છે. એ ગુરુ ગણાતીતની આજ્ઞા પ્રમાણે એની પ્રસન્નતાર્થે વિચાર વાણીને વર્તન કરતા થઈ જાય. એ બ્રાહ્મી શક્તિ કામ કરતી થઈ ગઈ. નરદેહધારી ગુણાતી સ્વરૂપો આપી દીધા સદગુરુ એ. અત્યારે જોઈએ છે જ્યોતમાં 4 જબરજસ્ત મોટા ગ્રુપ છે. જ્યોતિબેન, તારાબેન, હંસાબેન, દેવીબેન, 4 મોટા. બા બેન અનાદિના પૂર્વના અમારી પેઢીના, પણ આ નવી પેઢીના 4. બધા 4ને વરુણદીને આવ્યા. જો ત્યાર પછી થયા જસુબેન, થયા પદુબેન, પછી આવ્યા કે સંબંધવાળા બધા જ બ્રહ્મ નિયંત્રિત જ વર્તે છે. અત્યારે જીવન મુક્ત આપણે 3 કલાકે ગાઈએ છીએ જીવન મંત્ર. સવારના પરમાં ભજન કરીએ છીએ. આ પર દામરૂપ એવું છે. સામે આવનારને જીવન મુક્ત માની પરે પર પ્રભુ તારામાં ખોવાયેલા રહે એ ભજન કે બોલીએ છીએ. આખું બોલવા આખું જો આખો ટ્રેન બધાનો સહજ થઈ ગયો. જે અશક્ય પહેલા હતું. પણ કેમ કરીને સુખ્યા થઈ જઈએ એવો એમનો સંકલ્પ છે. એટલે વરીને આ બધાને આપણને કહ્યું ને કે આપણે 3 મહિને ભેગા થઈએ છીએ. એમને આપણા ચૈતન્ય આ ફેરે આપણે મનુષ્ય દેહ ધર્યો છે અને એ મનુષ્ય દેહ ધરીને આવ્યા છે. 200 વર્ષ રહેતા હોય છે, પણ આવું કે આવો મેર નહીં ખાતો. પણ આ ફેર મેર ખાઈ ગયો છે. આપણી સ્ત્રી જાતને નામ લાવવા ભગવાન. શિરાન 26 જેવું કહ્યું, શિરાન 26 જેવું થવું બહુ અઘરી વાત છે. દીદીએ કહ્યું એ એની કૃપાથી થાય એવું છે. એની કૃપાથી થાય એવું છે. જો ધારીએ તો, ના ધારીએ તો ના થાય. એમને દીદીએ કહ્યું કે એમને જેવા આપણે જાણીએ એવા આપણે થઈએ. રચનાવર્તમાં કહ્યું છે આપણે અનુભવ્યું છે. એમને દિવ્ય માનીશું તો આપણે દિવ્ય થઈ જઈશું. એમને નિર્દોષ માનીશું તો આપણે નિર્દોષ થઈ જઈશું. એમને હાજા માનીશું તો આપણે હાજા દેખીશું. આપણે એમને જેવા જાણીશું એવા આપણે થવાના છીએ જ. ખરેખર સાક્ષાત ગુણાતીત ભાવમાં અખંડ પપ્પાજી રહે છે. અને ગુણાતીત ભાવમાં રહે એટલે મહારાજને રહેવું પડે. અત્યારે મહારાજ સાક્ષાત ખબર છે બેઠા બેઠા. સાક્ષાત આપણા ચૈતન્ય જોઈ રહ્યા છે. તો ખરેખર જે ઘડીએ આપણે આપણું હઠ કાઢવું હોય, આપણું માન કાઢવું, આપણો સ્નેહ કાઢવો, આપણો લોભ કાઢવો હોય, આપણું કામ કાઢવો હોય, આપણું જે કાઢવું હોય એમની મૂર્તિને બેહાડજો. માગજો કે આને કાઢો, આ નહીં જોઈએ પપ્પા, કાઢો આને તમે. મારી દ્રષ્ટિ દિવ્ય કરી આલો પપ્પા, મારી બુદ્ધિ નિર્દેશ કરી કરો પપ્પા. એમ કરીને આપણે જે તીવ્રતા, હું કહું છું તમને 24 કલાકમાં
અડધો કલાક પોતાનું ભજન, પોતાનું કેવું કે આપણે તીવ્રતા જાગતી નથી, કર્યા કરીએ. કઈ ઉપાધિ આવે છે કે તીવ્રતામાં જાગે છે. આપણા શુદ્ધિકરણ માટે આપણે માગવાનું છે કે મને આ જે આ કણી નડે છે, કોઈનો અભાવ કાઢો, મારા પપ્પા કાઢો, આ નહીં જોઈએ. તીવ્રતા ચગાડીને દુઃખ આવે છે, ઉપાધિ આવે છે, કઈ આવે છે, ઘડી કઈ તીવ્રતા જાગે છે. બીજું બીજું સંભાળીએ છીએ, પણ આપણે 24 કલાક આપણા આ દોષો તારવા માટે, આપણે ધમરૂપ બનવા માટે, આપણે પ્રકાશરૂપ થવા માટે તીવ્રતા જગાડીને 24 કલાકમાં પોતાનું ભજન એટલું થોડુંક અડધો કલાક, 5 કલાક, 10 મિનિટ, 15 મિનિટ કરી જ લેવું. અને જો આવું કરી લઈશું તો આપણને એમણે જે ધાર્યો છે કે આવી ત્યાં 3 મહિનામાં તો મારા બનાવત છે, આપણે બની જઈશું. અને એ જે સર્વને ઉગાડે, ભજન કરવાનું ઉગાડે, દોષો ટાળવાનું માગવાનું ઉગાડે, એવું સર્વ ગુણાથી સમાધાન કરી આલજો. એ જ પ્રાર્થના સદા શ્રીજી મહારાજ ની જે આ મૂર્તિ છે જોગીમાં સમાયેલી છે. જોગી ભગવાન છે, જોગી ભગવાન છે. હું તો આખી પૃથ્વી ઉપર ઠંડેરો પીટાઈ, જોગી ભગવાન છે. 3 દિવસ સાક્ષાત્કાર. દાદુ કાકા તો સખત એમ આવવાના હતા અમારા ઘરે. આવડી જ રૂમ છે અમારી, તો નાની જ હતી બોમ્બેની રૂમ, પછી મોટું મલાડમાં મકાન લીધું, આટલી જ રૂમ. એમાં આવવાના હતા. હજી તો મેં દર્શન કર્યા છે બેટા. પપ્પાથી નહીં નતા કર્યા, કાકાશ્રી નહીં નતા કર્યા, બાના એકલાના કરેલા, અને બા ને કાકા 2 આવવાના. તો આમ રૂમમાં પહેલેથી દેખાય મૂર્તિ એમની. આપણે ગાદી તકિયા બિછાવ્યા હોય ને ત્યારે તો તોફા ખુરશી તો ક્યાંથી ઘરમાં હોય, ગાદી તકિયા બિછાવીને તો એમાં રીંગણા શાક ને રોટલા ને દહીં છાશ ને ખીચડી ને એવું જ કરવાનું કહ્યું હતું, તેવું જ કરેલું. કાઠિયાવાડી રસોઈ. પછી કંઈક મીઠાઈ બનાવી હતી, માણેકબેને ખબર નથી. પછી બા જમતા હતા ને પછી બાએ કીધું કે અલી રોટલા તો કઈ એટલા જાડા કરાતા હશે. તો પછી કાકાશ્રી કે છે પણ કાઠિયાવાડી છે એટલે જાડા જ કરે. તમે ગુજરાતી પાટીદાર છો તો કે તમારા મોળિયા કે એ લોકો રોટલાને, કે તમારું મોળિયું તો પાતળું જ હોય ને, તો કાઠિયાવાડી રોટલો છે. હા, જાડા મોટા મોટા ને જાડા હોય, ભરાવદાર, આમ આટલું આમ દળદાર હોય. પછી જમીને ગયા ને તો મને કહે છે કે જાડી મારા ભાઈ માટે પ્રસાદ આપકે, લઈ જાઉં છું મારે ભરીને. તો મેં કીધું ત્યારે મેં પપ્પાજીને જોયેલા બીજી હતી તો. અને એ જે બોલ્યા ને જાડી મારા ભાઈ માટે પ્રસાદ આપ, પપ્પાજીની આખી સિક્કલ આખા ઉભેલા આવા કેવા ઉભા છે. આ બે મૂર્તિ ત્યારે પણ આ ફેટો છે ને એ ટોપી વાળા, ત્યારે ટોપી પહેરતા હતા, ધોતિયું ને ટોપી, એકદમ અસલ મૂર્તિ એ આંખો પર આવી ગઈ. 2 ભાઈઓની વાતો તો કઈ. પછી મારા દાદાને હોસ્પિટલમાં દાખલ કરેલા અને હું ભજન કરું, ભગવાન ભજવાતા ને એટલે પહેલેથી ભજન તો હતું. હે બાપા તમારું સ્વરૂપ ઓળખાવો, હે બાપા તમારું સ્વરૂપ ઓળખાવો. બાપાની તો કેટલી છે, દાદાની તો કેટલી કરવાની હોય છે, એ તો બીમાર એટલે પડ્યા હોય ને આપવાના ટાઈમે બધું આપી દે, પછી નવરાય ને તો બીજે બધે તો ઓર્થોપેડિક પેશન્ટો એટલે કેવી દશામાં હોય બધા જાત જાતની. એટલે પછી આંખો બંધ કરીને ભજન જ કરું. તો એ જે જોગી બાપાની મૂર્તિ મેં ટેબલ પર મૂકી હોય એમાં બાપા ના દેખાય મને. આંખો ખુલ્લી હોય ને હું જોઉં કે બંધ હોય તો જોઉં તો મને પપ્પાજી દેખાય. એટલે દર્શન કર્યા વગર જ. હા, અને પછી ફોન રડકે જાડી કોઈ ઓળખે નહીં કાંઈ નહીં. જ્યોતિને મોકલું કોફી લઈને તારી પાસે, જ્યોતિને કોઈ દાડ જોઈ નથી. એટલે એ લોકોનું જે આત્મીયતાનું જીવન અને જે ચૈતન્યને ઓળખી શકે, કાકા પપ્પા બા જ્યોતિબેન બધા, એ અનહદનું એમનું ખેંચાણ. નહીં તો શ્રીજી મહારાજને વળગેલી શ્રીજી મહારાજ કે તમે પૃથ્વી પર જ્યાં હોય ત્યાં તમે મને ઓળખાઈ જજો. મારે તો આ રત્નારસ પહેલેથી નાની હતી ત્યાંથી વાંચતી હતી કે જો ભગવાનનું સ્વરૂપ પૃથ્વી પર ના હોય તો પૃથ્વી રહે છે નહીં. તમે ક્યાંક તો છો,
મારે તમને ભજવા છે, મારે તમને, તમે મને જોઈએ ગમે ત્યાંથી, તમે જ્યાં હોય ત્યાં મને લઈ જાઓ. તો એ મારી આ માણેકબેનને એક દીકરી આવી, એને જલંધરનો રોગ થયો ને આવી રીતે તારદેવ જવાનું થયું ને એમાંથી કાકાના દર્શન થયા, બાના દર્શન થયા, અને જે અંદર આત્મામાં નિષ્ઠા થઈ ગઈ કે ના, જેને હું સંભાળતી હતી એ જ આ લોકો છે. એટલે કાકા ને પપ્પા અનુભવમાં બોલવા જેવું કઈ આપણે બોલી ના શકીએ શું એમ, પણ જે પ્રાપ્તિ થઈ છે આપણને, જે પ્રાપ્તિ થઈ છે. આજનો જીવન મંત્ર. હે મહારાજ, સામે આવનારને જીવન મુક્ત માની દિવ્ય ભાવ પકડી રાખી સ્વધર્મયુક્ત સેવા કરી લેવાની, જાગ્રતતા અને જાણ પણ રહે તેવું બળ મળે તે માટે 3 મિનિટ જપ યજ્ઞ કરું છું. સ્વનારાયણ 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 સ્વનારાયણ